આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ જ બાકી રહ્યું છે। પડઘમ શાંત થવાને થોડો સમય બાકી હોય ત્યારે ચૂંટણી વિભાગ પણ કામે લાગી ગયા છે। છોટાઉદેપુર મત વિસ્તારમાં ડભોઈ ખાતે 269 બૂથ ઉપર 7મી મેના દિવસે મતદાન થશે, જે માટે ચૂંટણી કામગીરી માટે રોકાયેલા કર્મચારીઓ ધારાધોરણો મુજબ બેલેટ પેપરથી મતદાન કરવાનું હોય છે। ત્યારે ડભોઈ સેવા સદન ખાતે આજે બેલેટ પેપરથી મતદાનનો છેલ્લો દિવસ હોય ત્યારે કુલ 6 સેશનમાં મતદાન થયું છે। 1200 ઉપરાંત સરકારી કર્મીઓ જે ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય ત્યારે બેલેટ પેપરથી મતદાન કરવાના છે। સાથે જ પોલીસના જવાનો જે બંદોબસ્તમાં રોકાશે અને વહીવટી કર્મચારીઓ દ્વારા પણ મતદાન આજે સંપન્ન થયું છે। લોકસભા 2024 ની ચૂંટણી સંદર્ભે બંદોબસ્તમાં બહારગામ જવાનું હોય, જેથી પોસ્ટલ બેલેટથી વોટિંગ હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું તારીખ 1 આજના રોજ રાખેલ છે। સેવા સદન ખાતે અંદાજિત 1201 હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું 1200 જેટલું મતદાન છે।